हेलो दोस्तों, मैं निशित कुमार पटेल, एडवाइजर ऑफ केयर इमिग्रेशन एंड वीजा सर्विसेज। एक दफा फिर हम आपके साथ जुड़े एक और हमारे पुराने कस्टमर को लेके। मेरे साथ है शशिकांत पटेल, जिनको हमने ही कनाडा स्टडी के लिए भेजा। आज वो पीआर हो चुके हैं और कनाडा में बहुत ही अच्छा बिजनेस कर रहे हैं। उनके मम्मी पापा का वीजा केयर इमिग्रेशन ने सुपर वीजा करके दिया है। ये उनकी माता जी है कोकिला बहन बलदेव भाई पटेल, और उनके पिताजी है बलदेव भाई शिवा भाई पटेल। वो यहाँ पर नहीं आ सकते कुछ अपने बिजनेस के रीजन के हिसाब से। तो चलिए, उनको कैसे वीजा लगा, सुपर वीजा कितने टाइम में लगा, शशिकांत की सक्सेस स्टोरी कनाडा में क्या रहेगी। वो अहमदाबाद के पास में कलोल एरिया से बिलोंग करते हैं और रिसेंटली कनाडा से आए हैं। यानी हम उनसे ये भी बात करेंगे कि जो भी कनाडा में सुनने में आ रहा है, दिक्कतें नहीं है, धंधे रोजगार लोगों के अच्छी तरह नहीं चल रहे हैं, तो ऐसा है क्या कि वो हैप्पी है कनाडा की जर्नी से। अपने मम्मी पापा को वो बुलाना वहां पर चाहेंगे कि नहीं चाहेंगे, ये सारी चर्चा करेंगे उनसे। तो आगे का जो वीडियो रहेगा हमारी लोकल लैंग्वेज गुजराती में रहेगा, क्योंकि हमारे कस्टमर गुजराती लैंग्वेज में कंफर्टेबल है, इसलिए। चलिए वीडियो को आगे बढ़ाते हैं और सच्ची रियल कनाडा की स्टोरी आपको सुनवाते हैं शशिकांत से। शशिकांत, कैसे हो? मैं आप गुजराती बोली શકો છો? ઓકે ઓકે શશિકાંત, સાચું કીધું? મેં તમને અહીંયાથી કયા વર્ષે શશિકાંત? since I trust Nisit sir from last 2015. 2015, almost 8 years before, huh? 9 years. 9 years. 2024 right now, so 9 years. 9 years. I went on student visa. Yeah. શશી? Yes. ત્યારે સ્ટુડન્ટ વિઝા લીધેલા નિશિત સર થી. ત્યારે એવું લાગતું હતું કે મારા 1 ના અંદર 5.5 બી હતા, પણ નિશિત સર કહે કે કઈ વાંધો નહીં, આપણે ટ્રાય કરીએ. એન્ડ ફાઇનલી અહીંયા આગળ પીઆર લઈને હું 3-4 વાર આવ્યો. પણ મમ્મીના બી વિઝિટર વિઝા બી પહેલા 2018 માં નિશિત સરે જ કરેલા. એન્ડ અત્યારે મેં કીધું નિશિત સર, મમ્મી પપ્પાના ફરીથી સુપર વિઝા અપ્લાય કરીશું. પીઆર તો મારું 2 વર્ષથી આવી ગયેલું, બટ મમ્મી પપ્પા આવા વાઇન્ડ અપ કરતા હતા બિઝનેસ, તો કેનેડા લઈ જવા માટે મેં કીધું ખાલી નિશિત સરને એક કોલ જ મેં કરેલો કે ભાઈ પપ્પાના અને મમ્મીના સુપર વિઝા અપ્લાય કરવાના. કેટલા દિવસમાં આવ્યા? વિધિન લાઈક 7 days. એન્ડ બાયોમેટ્રિક પછી તો લગભગ 3જા દિવસે જ એમનો રિસ્પોન્સ આવી ગયેલો કે ભાઈ પાસપોર્ટ સબમિટ કરી લો. શશિકાંત એક સાથે કહી દીધું. ચલો, એમના મમ્મી જોડે વાત કરી, પાછળ શશિકાંત જોડે વાત કરીશું. કોકિલા બેન, જશો હવે? હા, કેનેડા જવાનું. બલદેવભાઈ ના લઈને જશો ને? હા. કે એકલા જશો? ના, 2 જણ જવાનું. એક વાર જઈને આયા? હા. કેટલી વાર? 4 મહિના રહી આવી. 4 મહિના રહી આયા? 2022 માં. હવે તો છોકરો પીઆર થઈ ગયો છે, હે ને? તમારે અહીંયા આગળ રહેવાનું ક્યાં કોકિલા બેન? મૂળ રહેવાનું કલોલ. કલોલમાં. તમારા બાળકમાં શશિકાંત 3 બાળકો. ઓકે. 2 બાબા અને 1 બેબી. અચ્છા, તો શશિકાંત અને બીજા બાબુ ને બેબી શું કરે છે? ધર્મેશ અત્યારે પોલેન્ડ છે. ઓકે. અને બેબી અહીંયા છે ઇન્ડિયામાં. ઓકે. મેરિડ છે બધા? હા. તો હવે તો પોલેન્ડ બાબો છે, બેબી અહીંયા છે, તો હવે આ કેનેડા છે, તો તમે તો કેનેડા જવાના આવે? હા, કેનેડા જવાના. વધારે રહેશો ને હવે તો 4 મહિનાથી બી? 4 મહિના ને 2 વર્ષ તો ખરા જ. હા. ગમો ફાવે ત્યાં? હા, આપણને ફાવે. ફાવે. વેરી ગુડ. છોકરો રાખવાનો ને રહેવાનું. બરોબર છે. શશિકાંત, બોલો. અત્યારની જે સ્ટોરી થઈ રહી છે, બધા કહી રહ્યા છે, સાંભળી રહ્યા છે, શું છે રિયલમાં ધંધા રોજગાર ત્યાં આગળ જે આપણા જે ઇન્ડિયન્સ ત્યાં સેટ થયેલા છે? ઇન્ડિયન્સ તો સેટ થયેલા જ છે, તો ક્યાંય બી દુનિયાના છેડે દેખી લો. પણ અત્યારે થોડો ઇન્ફ્લેશન વધી ગયો છે. બીજું કઈ નહીં, જોબ મળવાનો થોડો ટાઈમ વધારે થાય નહીં. બીજું કઈ નહીં, છેલ્લે મળી તો રહે છે. જે લોકોને કામ કરવું હોય એ લોકોને મળી જ રહે છે. એન્ડ એવું બધા અમુક ન્યૂઝ ને એવા વિડીયો ને એવા બ્લોગ આવી રહ્યા છે કે લોકો કેનેડા છોડી રહ્યા છે, છોડીને બીજે જાય છે. બધાની પ્રાયોરિટી અલગ અલગ હોય, રાઈટ? હવે ત્યાં થોડુંક સ્ટ્રગલ તો છે, કારણ કે ઇન્ફ્લેશન અત્યારે કોવિડ પછી જે બધા સ્ટુડન્ટો વધારે આવી ગયા, બધા મોસ્ટ ઓફ ધેમ ટોરન્ટો સાઈડ જ છે. બટ બીજા બધા પ્રોવિન્સમાં જેમ તમે ક્યાં છો શશિકાંત? હું ન્યૂ બ્રુન્સવિકમાં છું. એન્ડ મોસ્ટ ઓફ ધેમ દે ઇવન ડોન્ટ નો કે ન્યૂ બ્રુન્સવિક કરીને પ્રોવિન્સ બી છે. લુક, તો એટલા માટે જો તમે આવું કઈ નવું, એ પીઆર હોવા છતાં એ ન્યૂ બ્રુન્સવિકમાં રહે છે, કેમ? બાકી પીઆર હોવા છતાં બધાને એવું છે કે ટોરેન્ટો રહીએ અથવા વાનકુવર રહીએ, પણ એવું બિલકુલ જરૂરી નથી. તમે થોડું એક્સપ્લોઝર તમારામાં લાવો, તમારામાં થોડું ડાયવર્સિફિકેશન્સ લાવો, તો જરૂર તમારો કેનેડામાં સારા. શશિકાંત, તમે ન્યૂ બ્રુન્સવિકમાં શું કરો છો? જોબ કે ધંધો? હું પહેલા એઝ અ મેનેજર મૂવ થયેલો એક ગેસ સ્ટેશન સંભાળવા. ઓકે. ન્યૂ બ્રુન્સવિક? હા, ન્યૂ બ્રુન્સવિકમાં. પછી 1.5 વર્ષ પછી મને સ્ટોર મળી ગયા ત્યાં પોતાના. હા, એકબીજા જોડે વાતો કરવામાં. પછી ત્યાં અમે ગ્રુપમાં પિઝા સ્ટોર છે મારા ત્યાં, લિટલ સીઝન, ત્યાં 2 સ્ટોર છે. ઓહો.
તો તમે તો બીજાને એમ્પ્લોય આપો છો, એવું થયું ને? બીજાને. કેટલા લોકો કામ કરે છે? મારે ત્યાં 13 લોકો કામ કરે છે. વિચારી લો, આ છોકરાની ઉંમર જોઈને લાગે છે કે આ બીજા 13 જણને રોજગાર આપે છે કેનેડાની અંદર. આ બહુ જ મોટી વાત છે. અને એકદમ બેઝ, કોઈ એવો રેફરન્સ નહીં, કેનેડામાં એવા કોઈ મોટા કોન્ટેક્ટ નતા. જ્યારે શશિકાંત 2015 ગયો ત્યારે કોન્ટેક્ટ હા ના, અમારો નહીં, ભગવાનનો ખાસ, અમે તો નિમિત્ત. વધારે તમારો અને એની અંદરથી આખું આજે 13 જણને રોજગાર આપવું એ તો બહુ મોટી વાત છે યાર. અને 13 જણને સપોર્ટ કરવો ફેમિલી તરીકે, એમને પગાર ચૂકવવો અને પ્લસ અર્નિંગ કરવું બહુ મોટી વાત છે આટલી નાની એજમાં. એ પણ કારણ કે મહેનતથી શક્ય છે. જુઓ, મહેનત કરી લોકો પીઆર લઈને એવું વિચારે છે ટોરેન્ટો પાછા જતા રહીશું. શશિકાંત ઉલટું વિચારે છે, પીઆર લીધું, હવે કઈક નવી જગ્યાએ એક્સપ્લોર કરીએ જ્યાં ઓપોર્ચ્યુનિટી હોય. શશિકાંતે કીધું એમ, લોકોને ખબર નથી ન્યુ બ્રુન્સવિક, ઇવન મને નથી ખુદ ખબર નિશિત સર. પેલા કીધું કે ભાઈ ન્યુ બ્રુન્સવિક જવું પડે. મેં કીધું આ જગ્યા જ છે ક્યાં? વિચારો ક્યારે. તો પછી ક્યાંથી તમારો ઓવરઓલ ડેવલપ? બધાને એક જ જગ્યાએ જવું હોય તો એક જગ્યાએ એક જોબની લિમિટેશન હોય. ફોર એક્ઝામ્પલ, શશિકાંત કલોલમાં રહે છે, બરોબર? કલોલમાં હમણાં એક સાથે 50 લાખ લોકો પહોંચી જાય તો શું કલોલમાં બધાને જોબ મળે? ના જ મળે ને. તો તમારે એના માટે થોડાક જણે સાણંદ જવું પડે, થોડાક જણે વિરંગામ જવું પડે, થોડાક જણે મહેસાણા જવું પડે, થોડાક ગાંધીનગર, થોડાક ડિવાઈડ તો એ ડિવાઈડ થાય. કોઈ કે બનાસકાંઠાએ જવું પડે, કોઈ કે હિંમતનગરે જવું પડે, તો એ વસ્તુ ડિવાઈડ થાય ને તમને છેલ્લે સારામાં સારું એની ઓપોર્ચ્યુનિટી મળી રહે છે. શશિકાંત, રિયલમાં એક છેલ્લું વર્ડ કહીશ તમને કહેવાનું છો કે કેનેડા અત્યારે સ્ટુડન્ટ્સ ભણવા માટે જાય તો જવાય કે ના જવાય? સ્ટુડન્ટ્સ માટે તો અવાય જ, એનો કોઈ એવો સ્કોપ નથી. યુએસ કરતા હું પર્સનલી કેનેડા પ્રિફર કરું કે ભાઈ એટ ધ એન્ડ તમારે આ એની દિલથી સલાહ આપે છે, એવું કોઈ જ અમે કશું વાતચીત નથી કરી. પીઆર થઈ જવાય તમાર, એન્ડ ધેટ ઇઝ રિયલી ઈઝી પ્રોસેસ ફોર કેનેડા ટુ ગેટ પીઆર. સો 2024 અમે તમને કહી રહ્યા છીએ, રિયલ એક્સપિરિયન્સ થી એક છોકરો કહી રહ્યો છે, કેનેડા સ્ટુડન્ટ વિઝા લેવાય, પીઆર ઈઝીમાં આપે છે, જવાય. થોડું ડાયવર્ફિકેશન્સ લાવો તમારી સિલેક્શન્સમાં. જ્યાં ક્લાઉડેડ છે વધારે ત્યાં અવોઇડ કરો. જે નવા સિટીઝ, નવા લોકેશન્સ, નવી કોલેજ જે જગ્યાએ છે જે તમને પીઆર ઈઝીલામાં આપે છે, ત્યાં બહુ જ ઓપોર્ચ્યુનિટી છે, ત્યાં અત્યારે ઈસ્ટ કોસ્ટ હું પ્રિફર કરી. ઈસ્ટ કોસ્ટ ના અંદર પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ આવે, ન્યુ બ્રુન્સવિક આવે, નોવા સ્કોશિયા એન્ડ ન્યુ ફાઉન્ડલેન્ડ, લેબ્રાડોર. આ 4 જે પ્રોવિન્સ છે એના અંદર તો બહુ જ ઓપોર્ચ્યુનિટીઝ છે. સો ફાર સ્ટીલ યુ ગાઈઝ તમે બધી જગ્યાએ ફરેલા છો. યા લુક, હું નવા બિઝનેસ માટે હું ટોરન્ટો, વેન્કુવર, સસ્કેચુઅન, મેનિટોબા નહીં ફરતો. હું આ 4 પ્રોવિન્સ જ ફરી રહ્યો બીકોઝ દેર આર સો મેની ઓપોર્ચ્યુનિટીઝ રાઈટ નાઉ. લુક, એના પોતાના પ્રેક્ટિકલ એક્સપિરિયન્સથી દોસ્તો કહે છે તમને, રાઈટ? હવે વધારે પૂછવાનું રહેતું નથી, પણ એક લાસ્ટ ક્વેશ્ચન જે અમારી ફોર્માલિટી છે. કોકિલાબેન, 10 માંથી કેટલા માર્ક્સ આપશો કેરને 8 વર્ષ પછી બી? 10 માંથી 10. 10 માંથી 10. એવું જરૂરી નહીં કે આને કીધું એટલે આપો, તમે તમારી રીતે આપી શકો. ના બરોબર છે. બરોબર છે. હા. અને ભરતભાઈએ બી હેલ્પ કરેલી ભરતભાઈએ કલોલ Yes. હજુ બેબી ના ભરત મૂકેલા જ અમારા છે. મેનેજર, હા, બેબી ના ભરત મૂકેલા. અમારા કલોલ બ્રાન્ચના બહુ જ જૂના જાણીતા અમારા મને જ સ્ટાફ ફાવે, મેમ્બર છે. ભરતભાઈ ત્યાં જ ફાવે. રાઈટ છે. આ અમારા કોકિલાબેનના સુપર વિઝા 2033 સુધીના. કોકિલાબેન, કોંગ્રેચ્યુલેશન્સ. જય સ્વામિનારાયણ. હા, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. 2033 સુધી હવે છોકરાઓ જોડે જાઓ અને બિંદાસ રહો સુપર વિઝામાં. બિહાફ ઓફ બલદેવભાઈ આજે 2033 સુધીના સુપર વિઝા PG1 કેટેગરીના શશિકાંતને આપીએ છીએ એમના ફાધર વતી. થેન્ક યુ નિશિત. કોંગ્રેચ્યુલેશન્સ ડિયર. એન્ડ હજી તમારે પીઆર બી મૂકવાનું જ છે, એના માટે હું તમને જ કોન્ટેક્ટ કરવાનો. શ્યોરલી, મમ્મી પપ્પાનો. વી આર રિયલી હેપી ટુ 8 years સુધી કોઈ વ્યક્તિ તમારી જોડે જોડાયેલું રહે અને એ 8 વર્ષ પછી પણ આટલું જ સેટિસ્ફાઈડ હોય જેવું પહેલા દિવસે હતું. અને 8 વર્ષનું કરેલું સ્ટ્રગલ જ્યારે એને એક આંખ સામે દેખાય, અમારી એની ખુદની ઓપોર્ચ્યુનિટી, એના ખુદનો લાભ, આ વસ્તુ અમને બહુ જ આનંદિત કરે છે દોસ્તો. આવી જ રીતે અમને એવું થાય છે કે જાણે અમારા કોઈ છોકરાએ આ કામ ના કર્યું હોય, અમારા કોઈ ભાઈએ આ કામ કર્યું, અમારા કોઈ દીકરાએ આ કામ, એટલો જ આનંદ જે એની મમ્મીને થાય ને એટલો જ અમને કેરના થાય છે ભાઈ. તો એવી જ રીતે और स्टूडेंट्स, पेरेंट्स और क्लाइंट्स की जर्नी हम आपके साथ शेयर करेंगे. अगर इस चैनल को सब्सक्राइब नहीं किया है तुरंत कीजिए, लाइक और फॉरवर्ड करना भूलिएगा मत दोस्तों. थैंक यू वेरी मच फॉर वॉचिंग द वीडियो.